આજે બોટાદ જિલ્લામાં આપણે પોલીસ દ્વારા બેંક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં લગભગ 200 માણસો આજુબાજુના વિસ્તારથી હાજર રહેલ અને લગભગ 11 જેટલી બેંક અને એમના અધિકારીઓ પણ હાજર રહેલ, જે લોકોએ સ્ટોલ લગાવીને અને લોકોને જે બેંકમાંથી કઈ રીતે લોન લેવાય અને કઈ રીતે બીજી જે સ્કીમોનો લાભ લઈ શકાય એની પણ જાણકારી આપવામાં આવી. हमारे साथ एમાં લીડ બેંકના મેનેજર છે, બીજા એસબીઆઈ નેશનલાઇઝ બેંક અન્ય છે અને પ્રાઇવેટ બેંક, કોઓપરેટિવ બેંક એ બધા હતા. અને એમાં સૌથી મહત્વની વાત જે લોકોને બતાવવામાં આવી એ એવું હતી કે જે ઊંચા વ્યાજે અને ગેરકાયદેસર નાના ધીરનાર પાસેથી જે લોકો વ્યાજથી પૈસા લેતા હોય તો એનાથી કઈ રીતે બચી શકાય અને એના પાસેથી પૈસા લેવાની જરૂરિયાત નથી, કેમ કે સરકારે બેંકોને એટલી બધી સૂચના આપેલી છે કે જેથી કોઈ પણ માણસ અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો કોઈ ઉપક્રમ શરૂ કરવાનો હોય કે પછી પોતાની કોઈ વાહન લેવાનો હોય કે પોતાનો કોઈ બિઝનેસ શરૂ કરવાનો હોય એના માટે ખૂબ સસ્તા દરે અને ખૂબ સરળતાથી એ બેંક પાસેથી પૈસા લોન મેળવી શકે છે. અને બીજા પણ જે લોનના અભિગમો છે એ અભિગમોથી પણ લોકોને જાગૃત કરવામાં આવ્યું અને મોસ્ટલી એમને એ કહેવામાં આવ્યું કે આ કોઈ જે ઊંચા વ્યાજે નાના ધીરનાર પાસેથી પૈસા લેવાનો નહીં અને આવા ચંગુલમાં કોઈ ફસાઈ ગયા હોય તો એ પોલીસ પાસે સામેથી આવીને એમને સામે ફરિયાદ આપી શકે છે અને એમની અમે તપાસ કરીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.